أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم صلى على محمد وعلى محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم. Baik, Assalamualaikum warahmatullahi wabarakatuh. તો આજે આપણે આપણું જે સબ્જેક્ટ મેટર છે તે આપણે કન્ટિન્યુ રાખશું. લાસ્ટ ટાઈમ જ્યારે આપણે મળ્યા હતા ત્યારે આપણે સૂરત તકાસુર અલ તકાસુરની ચર્ચા શરૂ કરી હતી. એમાં ઇન્ટ્રોડક્શન મેં આપ્યું હતું અને પેલી આયતની આપણે ચર્ચા કરી હતી. હવે આપણે બીજી આયત ઉપર આવે એની પહેલાં આઈ જસ્ટ વોન્ટ ટુ મને થાય કે મુખ્તસરમાં આપણે એની પ્રસ્તાવના અથવા સમરી આપીએ જેથી કરીને કન્ટિન્યુટી રહે અને સમજણી પણ વધે. તો આપણે લાસ્ટ ટાઈમ જોયા હતા કે આ જે સૂરત અલ તકાસુર છે તે કુરાનમાં એને આપણે પાસે 102 આ કમ્પાઇલેશનમાં એનો નંબર 102 છે. ચેપ્ટર એટલે કે સૂરા 102, પણ 3 સૂરા એક સાથે અને એક પછી એક આવ્યા હતા. એક પહેલા આવ્યો હતો સૂરતુલ કૌસર કે જે આપણને મળે છે કુરાનમાં 108, સૂરા નંબર 108. એના પછી આપણે આવ્યો હતો સૂરત અલ તકાસુર which is સૂરા નંબર 102, અને સૂરા માઉન આવ્યો હતો એના પછી which is સૂરા નંબર 107. હવે આ 107, 102, 108 એ કમ્પાઇલેશનમાં મળશે. કુરાન જ્યારે કમ્પાઇલ થયું હતું ત્યારે આ સૂરા નંબર આપવામાં આવ્યો હતો. તો ક્રોનોલોજીકલી એટલે કે સર્કમસ્ટન્સીસ જે નાઝિલ કરવામાં આવ્યું હતું અને આ સૂરાઓ આવ્યા હતા તેમાં એક પછી એક આ સૂરાઓ આવ્યા હતા. નંબર પહેલા સૂરતુલ અલ કૌસર આવ્યું, પછી સૂરત તકાસુર આવ્યું અને પછી સૂરા માઉન આવ્યું. આ મગજમાં રાખજો. પેલી આયત જે હતી એ હતી અલ્હાકુમુત તકાસુર. અલ્લાહ સુબહાન વ તઆલા એમાં આપણે આપણું ફોકસ કરે છે કે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે દુનિયાની હરીફાઈઓ એટલે કે ઇંગ્લિશમાં આપણે કહીએ રાઇવલરી અથવા વાઇંગ વિથ ઈચ અધર. અલ્લાહ સુબહાન વ તઆલા આપણને કહે છે બહુ શોર્ટ સેન્ટેન્સમાં અલ્હાકુમુત તકાસુરમાં કે આવી જાતની રાઇવલરી, આવી જાતની દુનિયાની હરીફાઈઓ તમને ડિસ્ટ્રેક્ટ કરે છે, તમને ગાફિલ બનાવે છે. કેવી રીતે ગાફિલ બનાવે છે? તો અલ્લાહ સુબહાન વ તઆલા સમજાવે છે કે આ દુનિયાની રાઇવલરીમાં અને વાઇંગમાં, હરીફાઈઓમાં, કોમ્પિટિશનમાં તમારું જે મકસદ છે આ દુનિયામાં, જે તમારા મકસદ ઉપર તમને રહેવાનું છે એ મકસદ ઉપરથી તમને હટાવી દે છે, તમને ગાફિલ બનાવે છે, તમને નેગ્લિજન્ટ બનાવે છે. મકસદ શું છે આપણું આ દુનિયામાં? અલ્લાહ સુબહાન વ તઆલા બહુ ચોખ્ખટ રીતે આપણને કહ્યું છે કે મારી વર્શિપ કરો, મારી ઇબાદત કરો. મતલબ એનો કે એની જે હિદાયત આપણને આપવામાં આવી છે એ હિદાયત ઉપર આપણને ચાલવાનું, એ આપણો મકસદ છે. પણ કહે છે કે આ હરીફાઈઓમાં, આ રાઇવલરીમાં તમે ગાફિલ બની જશો, તમને આ ડિસ્ટ્રેક્શન કરશે. એવી રીતે તમને ડિસ્ટ્રેક્શન કરશે કે તમે આગળ આવશો આપણે કે તમે તમારા કબરને વિઝિટ કરશો આ જ હાલતમાં. હવે આ દુનિયાની જે હરીફાઈઓ છે એનો મતલબ આ થાય છે કે આપણે જ્યારે આ હરીફાઈઓમાં એકબીજાને બતાડતા હોય, એકબીજાને આપણે ફખરથી બતાડતા હોય, આપણા બાપ દાદાઓના માલ ઉપર આપણે ફખર કરતા હોય, આપણા બાપ દાદાઓની લાશ ઉપર આપણે ફખર કરતા હોય, આપણા બાપ દાદાઓની લાશ ઉપર આપણે અભિમાન કરતા હોય. આ છે દુનિયાની હરીફાઈઓ. તમને ખબર હશે આપણે ચર્ચા કરી હતી લાસ્ટ ટાઈમ કે આ એકચ્યુઅલી સૂરો એ ટાઈમમાં આવ્યો હતો કે જ્યારે કુરૈશના 2 ટ્રાઇબ, એક હતું બનુ અબ્દુ મનાફ અને બીજું હતું સહમ. બનુ સહમ
આ બે ટ્રાઇબ એકબીજા સાથે હરીફાઈમાં હતી, એકબીજાની સાથે રાઇવલરીમાં આવી ગઈ હતી, એકબીજાની સાથે એ લોકોએ કોમ્પિટિશન કરતા હતા કે અમારા લીડરો વધારે છે, અમારા ચીફ વધારે છે, અમારા મેમ્બરો વધારે છે. છેલ્લે બાકી એ જે ટ્રાઇબ જેના મેમ્બરો વધારે બહુ નહોતા કે આપણે કબ્રસ્તાનમાં જઈને આપણા જે બધા ગુજરી ગયા છે એને પણ આપણે કાઉન્ટ કરીએ અને એ લોકોનું મટીરિયલ પણ કાઉન્ટ કરીએ. આ બધું જ્યારે એ લોકો કરતા હતા ત્યારે રસૂલ ખુદાને ઉપર આ નાઝિલ થયા, આ સૂરો નાઝિલ થયો, આપણે જેને કહીએ છીએ સૂરતુલ તકાસુર. એના પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બીજી આયતોમાં બહુ ચોખ્ખવટ રીતે કહે છે, હત્તા ઝુરતુમુલ મકાબિર, તમે આ જ હાલતમાં કબર સુધી પહોંચશો. મતલબ કહેવાનો એ છે કે આજ ગાફિલ હાલતમાં આપણે કબર સુધી પહોંચશું. મુફસ્સિરો આપણને સમજાવે છે કે જ્યારે આ બે આયતને આપણે સાથે લઈએ ને ત્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને જો કેવી રીતે ફોકસ કરે છે આપણું માઇન્ડ, કે તમે મશગુલ બની જશો આ એકબીજાની રાઇવલરીમાં બતાડવા માટે, ભેરું કરવા માટે, દુનિયાના મેટિરિયલ ભેરા કરવા માટે. આ બધું આપણે જ્યારે રાઇવલરીમાં આવી જશું ત્યારે આપણે એવા મશગુલ થઈ જશું કે આપણે આપણા પોતાને ભૂલી જશું, આપણા પોતાના મકસદોને ભૂલી જશું, આપણે એક ઇલ્યુઝનમાં આવી જશું, એક ડિસઇલ્યુઝનમાં આપણે આવી જશું અને આપણે કબરમાં પહોંચશું. આવી હાલતમાં એ લોકો પછી એમ કહે છે કે આ એવી ફૂલિશ હાલત છે, એટલી ફૂલિશ હાલત છે કે આપણે જ્યારે આ ફૂલિશ હાલતમાં જ્યારે આપણે પહોંચીએ છીએ ને ત્યારે આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે આપણે આપણા ગુનાહોની માફી પણ નથી માગતા, આપણે તોબા પણ નથી કરતા. એવી હાલતમાં આપણે આ કબરમાં પહોંચીએ છીએ. આ બે જે આયત છે એમાં એટલું બધું આપણે કહીએ ને કે સોનું છે અંદર આપણા માટે બેનિફિશિયલ વસ્તુઓ છે. અને ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ એટલી સરસ રીતે એની કોમેન્ટ્રી આપે છે કે જ્યારે હું પહેલી વાર વાંચ્યો ને આ કોમેન્ટ્રી, એકચ્યુઅલી ઇટ શડર્સ અસ. આપણામાં આપણે કહીએ ને ધરતીકંપ તો બહારે આવે ને, એકચ્યુઅલી આપણા શરીરમાં આપણને ધરતીકંપ આવે એવી રીતે આપણને સમજાવે છે આ બે આયત. તો મને થયું કે આ બાકીનું જે લેક્ચર છે, why not I share with you. ઇમામ અલી અલૈહિસ્સલામના હવે એક્ઝેક્ટ શબ્દો નથી હું તમારી સાથે શેર કરતો, કારણ કે પહેલાં તો અરબિકમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થાય, પછી મારા જેવો વળી ઇંગ્લિશ જોઈ અને ગુજરાતીમાં એવી રીતે હું ટ્રાન્સલેટ કરું કે હું એ સમજી શકું અને હું તમને પણ સમજાવી શકું કે હઝરત અલી અલૈહિસ્સલામ આ બે આયતોમાં આપણને કેવી રીતે સમજાવ્યા હતા. અને એના લીધે મને વાંચવું પડશે. તો તમને જો વાંધો ન હોય તો હું વાંચતો રહીશ, સમજાવતો રહીશ અને આપણને ખબર પડશે કે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ આપણને કેવી રીતે આ આયતની કોમેન્ટ્રી આપી. તમને વાંધો ન હોય તો હવે પહેલા તો તમને એ સમજાવવું પડશે. પહેલા તો આપણને સમજાવવું પડશે કે આ ખુતબો કયો હતો, 221 ખુતબો. એમાં અમુક ઓબ્વિયસલી હું બધા શબ્દો નથી લીધો. એમાં હું આપણે કહીએ ને કે મેં અંદર અમુક કોન્ક્લુઝિવ આઈડિયા લઈને હું તમારી સામે પેશ કરું કે મને જે રીતે સમજ પડી હતી એવી રીતે. એમાં અલી અલૈહિસ્સલામ આપણે જે જિંદગીનો આપણે અત્યારે જે જિંદગી આપણે અત્યારે જે ચલાવે છે ને એ જિંદગીને સામે રાખે છે અને પછી કબરની જિંદગી પણ સાથે લઈ આવે છે. જો કેટલી બ્યુટિફુલી કમ્બાઇન્સ ઇટ ટુગેધર ઇન સચ અ બ્યુટિફુલ વે, ઇન સચ અ ડીપ વે કે એક માણસ પોતાના જિંદગી ઉપર વિચાર કરતો હોય ને તો એને એક ફેરે ધ્રુજારી ઉપર છે. હવે જોશો કેવી રીતે ધ્રુજારી ઉપર આવે છે. ઇમામ કહે છે જરા જુઓ તો ખરા, સમજો છો ને ગુજરાતી તમે, જરા જુઓ તો ખરા. તેઓના બાપ દાદાઓ, તેઓ એટલે આપણે જે બધા અફેક્ટ કરે છે ને, તેઓ મીન્સ દુનિયાની હરીફાઈઓમાં મશગુલ થઈ ગયા છે ને એને એડ્રેસ એને અહીંયા રિફર કરે છે.
તેઓના બાપ દાદાઓના કામો પર કેટલું મોટું અભિમાન રાખતા હતા. It starts like that. આવું કરવા વાળા કેટલા ગાફિલ છે, અને પોતાના જિંદગી આવી ગાફિલ રાખવાથી કેટલો મોટો ખતરો એ લોકોના જિંદગીમાં એ લોકો લઈ આવ્યા છે. આ લોકો બધા સબકોથી ખાલી થઈ ગયા છે. They have emptied themselves from learning any lessons. કારણ કે તેઓ જ્યાંથી સબકો લેવાનું હતું ત્યાંથી નથી લીધા. And then he goes on to it, which you will see how interestingly he goes into the subject matter. ઇમામ પછી પૂછે છે, આખરે આવા લોકો કરવા શું માંગે છે? શું પોતાના બાપ દાદાઓના લાશો પર ફખર કરી રહ્યા છે, અથવા મરી ગયેલા બાપ દાદાઓની ગણતરી કરીને શું બડાઈ મારશે, અથવા શું તેઓ જેઓ રૂહ વગરના થઈ ગયા છે તેઓને શું પાછા જીવતા કરશે? Then Imam answers. After asking this question, he answers himself. પછી જવાબ આપે છે, આ ગુજરી ગયેલા બાપ દાદાઓ ફખરના બદલે તેઓ માટે સબકોના સામાન બનવું જોઈતું હતું, અને નમ્રતાનું સોર્સ બનવું જોઈતું હતું. ઇંગ્લિશમાં, those who have passed away should be the source of humility rather than honor. Now Imam is showing sadness. હવે અફસોસ કરે છે. ઇમામ કહે છે અફસોસની વાત છે કે આ લોકો તેઓના બાપ દાદાઓના લાશોને એવી નબળી આંખોથી જોયા છે કે તેઓ જહાલતની ખાડીઓમાં પડી ગયા છે. ઇંગ્લિશમાં, they looked at their dead fathers and grandfathers with eyes devoid of wisdom, and because of that they have fallen into the valley of ignorance. This is the English translation of that. પછી આગળ વધે છે, અને જો તેઓના મરી ગયેલા બાપ દાદાઓને પૂછવામાં આવે ને તેઓના ભાંગેલા મકાનો અને ખાલી રહેલા ઘરોના બારામાં, તો તેઓ જવાબ આપત કે તેઓ ગુમરાહીની હાલતમાં કબરોમાં ગયા છે, અને તમે પણ એ જ ગુમરાહી અને જહાલતની રસ્તા ઉપર ઊભા છો. This is what the dead grandfathers and fathers would have told them. મતલબ કે તેઓ, એટલે કે those who are alive, એ જ જહાલતની સ્થિતિમાં તેઓની પાછળ, એટલે કે those who have passed away, તેઓની પાછળ જઈ રહ્યા છે, અને તેઓની લાશો ઉપર ઇમારતો બનાવી રહ્યા છે. ખબર છે, આપણે ઘણી વખતે આપણે બાપ દાદાઓની કબર ઉપર ઓલી ઇમારતો મોટી બનાવે. This is what is referring to. તમારા બાપ દાદાઓની ઇમારતો બનાવો લાશો ઉપર, અને તેઓ જે મૂકી ગયા છે તેના ઉપર ચરો છો. મીન્સ you benefit by what they have left behind. It's not any use to them. You are making benefit. You are making use of it. અને પછી તેઓના ઘરોમાં તમે વસો છો, meaning that you are deriving the benefit of it. એટલું જ નહીં, પણ તેઓ અને તમારા વચ્ચે જે દિવસો બાકી છે તે પણ તમારી હાલતને જોઈને રડી રહ્યા છે, અને તમારી કફોડી હાલતો ઉપર નવહા પડે છે, મરસિયાઓ પડે છે અને નવહાઓ પડે છે, રોય છે એ લોકો આપણને જોઈને, જો એ લોકો બોલી શકતા હોય. Now Imam explains, તમારા મરી ગયેલા બાપ દાદાઓ પોતાની જગ્યાએ તમારાથી પહેલા પહોંચી ગયા છે. જેઓ માટે ઇજ્જત હતી, પ્રાઇડ હતું, અને અમીર તો બાદશાહો હતા, પણ અત્યારે બધા બરઝખની જગ્યાએ પોતાના રસ્તાઓ માપી રહ્યા છે કે તેઓ જન્નતમાં છે કે જહન્નમમાં છે. They are weighing themselves કે where are they standing in barzakh now, in કબર. જમીન તેમની લાશ ઉપર આવી ગઈ છે, એ લોકોના લોહી પી લીધા છે, અને હવે તેઓ જીવ વગરના પડ્યા છે કબરમાં. નથી વધતા કે નથી ઘટતા.
They are just staying there in the same position as you have buried them. પછી આ પ્રોબ્લેમ આવે જ્યારે આપણે વાંચતા હોય ને ત્યારે. પછી જો આગળ વધે છે, તેઓ એવી સ્થિતિમાં છે કે કોઈ પણ ડેન્જર આવે ને, વાવાઝોડું આવે કે ધરતીકંપ આવે કે અર્થક્વેક થાય, તેઓ બીસે નહીં. તેઓ હાજર છે પણ આપણી સામે નથી. એક જમાનામાં તેઓ બધા સાથે હતા, હવે છૂટા પડી ગયા છે. એક જમાનામાં બધા સાથે દોસ્તી હતી, પણ આજે છૂટા છવાયા પડ્યા છે. હવે બધા ભેગા છે, બધાય ભેગા છે, પણ એકલા છે. મતલબ કે દોસ્ત હોવા છતાં પણ એકબીજાથી દૂર છે. જ્યારે એકબીજાને હવે ઓળખતા પણ નથી. ન તેઓને સવારની ખબર પડે છે રાત પછી, ન તેઓને રાતની ખબર પડે છે દિવસ પછી. પછી ઇમામ આગળ વધે છે, જ્યારથી આ દુનિયામાં તેઓ ગયા છે, દુનિયામાંથી તેઓ ગયા છે, જો રાતના ગયા છે તો તેઓ માટે રાત જ છે, અને દિવસના ગયા છે તે તેઓ માટે દિવસ જ છે. એટલું જ નહીં, પણ હવે આગળ ઇમામ વધે છે અને કહે છે, તેઓ ગુજરી ગયા બાદ કયામતના ખતરાઓ અને નિશાનીઓ હવે વધુ જોઈ રહ્યા છે, જેવો તેઓ આ દુનિયામાં માનતા ન હતા અથવા ડાઉટ રાખતા. હવે તેઓ એવી જગ્યાએ પહોંચી ગયા છે કે જેમાં બે ઓબ્જેક્ટિવ જ છે તેઓ માટે, જન્નત અને જહન્નમ. તેઓ આ બે ઓબ્જેક્ટિવને રિયલાઇઝ કરી લીધું છે, જેની હવે તેઓને બીક છે. અને જો તેઓ બોલી શકતા હોત, અને જો તેઓ જોઈ રહ્યા છે, અને તેને જો તેઓ બોલી શક્યા હોત, અને જે એ લોકોની સામે તેઓ જોઈ રહ્યા છે એ લોકોની પાસે તાકાત નથી ડિસ્ક્રાઇબ કરવાની. ધેટ્સ ધ મિનિંગ ઓફ ઇટ. એ લોકો જો તમને બોલી શકતા હોત ને તો એ લોકોની પાસે અત્યારે તાકાત પણ નથી આ ડિસ્ક્રાઇબ કરવાનું, એટલું ભારે છે એ લોકો માટે. પછી જો ઇમામ આપણું ધ્યાન ખેંચે છે અને કહે છે, હવે તેઓની નિશાનીઓ ગુમ થઈ ગઈ છે. They are no longer with us. તેઓની ખબરો અટકી ગઈ છે. મીન્સ આપણે રિયલાઇઝ કરે છે કે હવે એ લોકો આપણી પાસે છે જ નહીં. એ લોકોની ખબરો પણ આપણને ખબર નથી પડતી કે એ લોકો શું what they are going through. This is what it means here. તોય પણ હવે આપણને એડ્રેસ કરે છે, તોય પણ તમારી સબકની આંખો, સબકો મેળવવા માટે તમે હજી દૂર છો. તમે સબકો લેતા નથી હજી પણ તમારી સબકોની આંખોથી. ધીસ ઇઝ વોટ ઇઝ ટ્રાઇંગ ટુ ટેલ અસ કે આપણી સામે એ લોકો છે નહીં, આપણને એ લોકો ખબર પણ નથી આપતા, પણ આપણને આપણી પાસે જે આંખ, વિઝડમની આંખ છે ને, એ વિઝડમની આંખોથી આપણે વિઝડમ પણ લેતા નથી. પછી આમાં એમાં આગળ વધે છે. એ લોકો એમાં કહે છે કે જો એ લોકો બોલી શકતા હોત ને તો આપણને અત્યારે હવે એ લોકો કહે, જો આ કહે તો આપણને ઇમામ કહે છે આપણને કે આપણા બાપ દાદાઓ જે અત્યારે કબરમાં છે એ લોકો આપણને આ કહે, અમારા તાજા ચહેરાઓ કાળા પડી ચૂક્યા છે, શરીર નરમ થઈને મરીને માટીની સાથે મળી ગયા છે, કબરની સાંકડી જગાથી અમે હવે થાકી ગયા છે, અમારી જાણેલી અને પહેચાનેલી સુરતો અજાણી થઈ ગઈ છે, કોઈ ઓળખી નથી શકતા અમને. આ અમારી જગા લાંબા વખતની છે, જેમાં રાહતની આશા નથી, અને ન તો અમારા દુઃખથી અમને રાહત મળશે. આ કબરની સ્થિતિ છે જે બદલતી નથી અને જે ખતમ થતી નથી. This they would have said it to us if they could speak with us. આના પછી ઇમામ એક વેરી પાવરફુલ
એમાં પાવરફુલ વાત કરે છે. આ જમીન, ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે, આ જમીન કેટલા વહાલા અને સુંદર શરીરને ખાઈ ગઈ. જેઓને આ દુનિયા જ્યારે તેઓ જીવતા હતા ત્યારે તેઓને સારામાં સારા ખોરાક મળી શક્યો હતો, અને જેઓને પ્યારથી ઉછેરવામાં આવતા હતા, અને જેઓ પોતાના દુઃખના વખતમાં પણ આનંદ કરી લેતા હતા. મતલબ કહેવાનો આ છે કે જ્યારે એ લોકો પર દુઃખ પડતું હતું તો એ લોકો એવા આનંદમાં પડી જતા હતા. જેમ કે અત્યારે આલ્કોહોલ પી લેતા હતા, કે ડ્રગમાં આવી જતા હતા, કે ડોક્ટરો પાસે જઈને ગોળીઓ લઈ લેતા હતા, કારણ કે એ લોકોની જે વ્યાધિઓ હતી એ લોકોને મટાડવા માટે આ બધું કરી અને આગળ વધતા હતા. એમાં આને રિફર કરે છે. અને જ્યારે એ લોકોને દુઃખ આવતું હતું, એટલું બધું દુઃખ આવતું હતું, ત્યારે એ લોકો દુનિયાની રમતો લઈ અને પોતાના દિલને દિલાસો આપતા હતા. They were not worried about what is to be accounted for there. અને આ દુનિયામાં એ લોકો પોતાને રિફોર્મ કરે નહીં. એ લોકો રમતો ગમતોમાં, એ લોકો પ્લેઝરમાં, in their pleasure they used to forget their problems and their issues and their challenges. પછી કહે છે કે આવી રીતે એની જિંદગી પસાર થતી હતી. અને અચાનક એક વખત આવ્યો કે એ સમય, એટલે કે એ ટાઈમ એની જિંદગીને કાંટાથી ઓક્યુપાય કરી નાખ્યું. એટલે કે એની જિંદગી ચાલતી હતી, પણ ઓચિંતાની એની જિંદગીમાં કાંટાઓ આવી ગયા, અને દિવસે દિવસે એનું જોર અને શરીરમાંથી એની જે તાકાતો હતી એ ઓછી થઈ ગઈ, અને મોતની નિશાનીઓ હવે આવવા લાગી, સામે દેખાવા લાગી. અને એ એવા દુઃખમાં આવી ગયો કે એ ઇમેજિન પણ નહોતો કરી શકતો કે મને આવું દુઃખ આવશે. કે જ્યારે હું આટલો તાજો માજો હતો, એ ઇમેજિન પણ નહોતો કર્યો કે હવે મને આટલું દુઃખ આવી ગયું મારા શરીરમાં, મારું શરીર આટલું હલકું થઈ ગયું, કે એક વખત આવો પણ આવશે, અચાનક આવશે એમ કે છે. અને એ માણસની બીમારી વધતી ગઈ, અને ઈલાજ કરવા વાળાઓ ડોક્ટર, look at 1400 years ago he's talking to all of us. ઈલાજ કરવા વાળા ડોક્ટરો પણ ઈલાજ ન કરી શક્યા. ચાકડી કરનારાઓ થાકી ગયા. થાય છે કે નથી થતું? ચાકરી કરવા વાળાઓ બીમારી માટે થાકી જાય છે. He's referring to that. ચાકરી કરવા વાળાઓ થાકી ગયા. ઘરવાળાઓ, આપણા ઘરમાં જે હોય ને, જે આપણું ધ્યાન રાખતા હોય, એ લોકોની વાત કરે છે કે ઘરવાળાઓ બીમારીની હાલતમાં બતાવવાનું હવે એ લોકો લાચાર બની ગયા. કે બતાવી નહોતા શકતા કે હવે કેવી રીતે બતાવવાની બીમારી, એ હવે લાચારીમાં આવી ગઈ. બીજાઓ આશા આપતા હતા કે સારું થઈ જશે, અને બીજાઓ તો કહેતા હતા કે મોત ઉપર હવે તું સબર કર, અલ્લાહની ભલાઈથી બધું સારું થઈ જશે. This is what people will start to say. આવી બીમારીની હાલતોમાં તે દુનિયાની વિદાય કરી રહ્યો હતો. હવે એને ખબર પડી ગઈ કે હવે મોત આવવાનું છે. હવે વિદાય કરવાનું શરૂ કરી નાખ્યો, અને સગા સંબંધીને પોતાના વિદાયના છેલ્લા શબ્દો બોલતો ગયો કે હવે હું જાઉં છું, ખુદા હાફિઝ. અને એના ગળામાં એક ફાંસો આવ્યો, જેનાથી તે ગભરાયો અને મૂંઝાયો, અને એની જીભ સુકાવા લાગી, અને એ સુકાઈ ગઈ. આ સમયે જો ઇમામ અલી સલામ શું કહે છે, આ સમયે ધ ટાઈમ એવા સવાલો એને આવા લાગ્યા કે જેના જવાબો એ જાણતો હતો પણ બોલી નહોતો શકતો, અથવા કાંઈ પણ કરી પણ નહોતો શકતો, અને એના કાન પણ હવે બેરા થઈ ગયા. મને આગળ નથી વધવું, કારણ કે એના પછી ઇમામ અલી ઇસ્લામ goes into a very detailed subject matter here. પણ આમાંથી આપણને ખબર પડી જાય છે કે ઇમામ અલી આ બે આયત, આ સૂરતુલ તકાસુર, અલ્હાકુમુત તકાસુર હત્તા, પછી કહે છે કે તમે કબરમાં જશો
આવી જ હાલતમાં તમે તમારા કબરની મુલાકાત ઝુરતુમુલ મકાબિર, આવી હાલતમાં તમે કબરમાં જાશો. ઈ કમ્બાઇન્ડ અવર આ જિંદગી જે આપણે પસાર કરીએ છીએ અને આ કબરની હાલત ક્યારે કે જ્યારે તમે દુનિયાવી હાલતમાં આવે, દુનિયાવી હરીફાઈઓ કરતા રહેશો, રાઇવલરી કરતા રહેશો, દુનિયાનું મટીરિયલ ભેગા કરતા રહેશો. આ તમને અને આપણને કાંઈ કામ નથી આવવાની. જે કામ આવવાનું છે એ અલ્લાહ સુબહાનહુ તઆલાની હિદાયત ઉપર આપણને ચાલી અને એ હિદાયત ઉપરથી આપણને બેનિફિટ લેવાનું છે. ઇમામ અલી આ મુખ્તસરમાં એની કોમેન્ટ્રીમાં આપણને બહુ સરખી રીતે આપણી જિંદગી સામે રાખી અને કબરની પણ જિંદગી સામે રાખી અને આપણને એક નકશો દોરી દીધો. અને આ જ સૂરામાં તમે જોશો, આપણે આવશું કારણ કે આ બીજી આયતમાં હું તને આ બીજી આયતની જ કોમેન્ટ્રી આપ્યો છું ઇમામ અલીની, પણ ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી આયતોમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણું ફોકસ કરે છે માઇન્ડ, કે જો આપણે આ નોલેજ જે આપણને બધું મળ્યું ને આપે છે કુરાનમાંથી અને આપણા ઇમામો અને રસૂલો ખુદાના પાસેથી જે આપણને નોલેજ મળ્યું છે, એ જો નોલેજ આપણે આપણા દિલમાં એક ફેરે સર્ટેનિટી ઉપર આવી જાય, મીન્સ કે આપણે એના ઉપર 100% ઈમાન રાખતા હોય ને, તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા એક આયતોમાં આ જ સૂરામાં કહે છે કે તમે તમારી સામે જહન્નમ જોતા હશો. Such an interesting surah in that sense. Next time આપણે ત્રીજી, ચોથી, પાંચમી આયતો કરશું ઇન્શાઅલ્લાહ. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.